તેમને પારણ્યની અંદર પધરાવજો એટલે કૃષ્ણ ભગવાનના મોટા પાય અળધારી આપણે ઘેરે અવતાર લેશે અને આપણા વાંચ્યા મેળા માંગશે. જે આમાં ડાળીનું બીજું પુષ્પ આપ્યું છે તેમને પારણ્યની અંદર પધરાવી તેમની નવ માસ સેવા કરજો. જ્યારે 9 માસ પૂરા થશે ત્યારે કૃષ્ણ ભગવાન પોતે આપણે ઘેરે અવતાર લેશે અને આપણા વાંચ્યા મેળા પણ પામશે. ઘણી ખુશીની વાત છે, પરંતુ પ્રભુ આવે એની કઈ નિશાની તો અરે વાત નથી. જ્યારે આપણા રંગેલા મહેલની અંદર કુમકુમની 5 પગલે પડે ત્યારે માનશો કે આજ મારા ઘરે પ્રભુ અવતાર લીધો. પરંતુ પ્રભુ કઈ વાર કઈ તિથિ કઈ સાલમાં આવશે? અરે હાથ હતી 1461 સાલ હતી. ભાદરનો મહિનો હશે અને દશમ કેરી રાત હતી. પહેલા કોરનું નામ છે વિરમદેવ રાખ્યું. જ્યારે બીજા કોરનો જન્મ થાય ત્યારે રૂડું એનો રામદેવ રાખ્યું. જ્યારે આપણા રંગીલા મહેલની અંદર કુમકુમની 5 પગલી પડે ત્યારે મને રાત સવારમાં ખબર આપજો.
એ વિદ્યવાન જગતના તારે વિદ્યાન વનવમાતે હે ભવાનિયા મેરા રે રાયા પાંચો તારે સેવા તો થોડી જ વારમાં રામદેવજી મહારાજના જન્મ થશે।